સુરત ઇકોસેલની ટીમે નંદુરબાર રોકિયા હિલ રિસોર્ટ અને જલસા બાર પ્રોજેક્ટના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી વિશ્વાસઘાત કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનરની સૂચનાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુનાહાર નિવારણ શાખા એટલે કે ઇકોસેલે પોલીસ મોટી આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓ ખુશમન પટેલ, સ્મિત પટેલ અને પુનિતાબેન પટેલ નાઓએ નવાપુર નંદુરબાર ખાતે રોકિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારોને ભાગીદારોમાં જોડાયા હતા. ફરિયાદી અને અન્ય ભાગીદારોએ મળી અંદાજે 1.38 લાખથી વધુનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં નફો અને વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દીધું હતું. આરોપીઓએ જલસા બારનું નામ બદલી હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર કરી ભાગીદારીઓની બહાર કરી દીધા હતા. ફરિયાદી મુજબ 12.63 લાખથી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જે અંગે સલાબતપુરા પોલીસે સ્ટેશનમાં ગુનો નોંધાતા ઇકોસેલ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ખુશીનભાઈ પટેલ, પુનિતાબેન પટેલ અને સ્મિત પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લકડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસા બાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું. અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયા. આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમણે વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી. જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને અમે ધરપકડ કરેલી છે. તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કઈ રીતની લાલચ આપવામાં આવતી ઊંચા વ્યાજની? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે. આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા. પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો. કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી થાય છે.